हाय गाइस, जय श्री कृष्ण, जय माताजी। केम छो તમે બધા? ગઝલ ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો ગાઈસ આજે છે ને શુક્રવાર है અને મારે રજા है आज સ્કૂલે। તો હે ને ગાઈસ મારી મમ્મીએ વ્લોગમાં કીધું હતું ને કે આંબરા આપણા બનાવવાના છે। તો એ આંબરા હે ને હું જે મેરી માતા તમને બતાવવાની હું। તો હાલો હું તમને બતાવું। તો ગાઈસ તમને હે ને કંઈક આંબરા જો આ થઈ ગયા હે રેડી। તો તમને કંઈક આવા જોવા મળશે। જો તમને બતાવું, જો आवा जोवा मळशे। एकदम हुकाई गया है। आ है ने 2 दिवस हुकाव्या था, 2 दिवस हुकाव्या था। आ हुकाई गया है पण हजी के ना जे હું હજી હુકાવાના। મારા મમ્મી એમ કહેતા હતા કે હજી હુકાવા આપણે રાખી દઈએ, 5 થાય ને તો બપોરે હું લઈ લઈશ। પછી આંબળા ફેરવવા આવું પડે, મને તો બહુ ભાવે। એને આપણે હવે ટેસ્ટ કરીએ કે કેવા છે આંબળા। વાહ, બહુ મસ્ત છે ભાઈ। आवड़े તમે ખાઓ। તમને એવું લાગતું હશે કે આંબળા થોડાક જ છે, પણ એકચ્યુઅલીમાં છે ને આંબળા માટલા મારા માટે, કારણ કે અમારા ઘરમાં લગભગ કોઈને ભાવે નહીં। મારા મમ્મીને થોડા ભાવે, બાકી મારા પપ્પાને મારા ભાઈને ન ભાવે આંબળા। એટલે મારા મમ્મી આમાં ખાય તો ખાય, બાકી આ બધે મારા જ છે। મને બહુ ભાવે આંબળા। કોને કોને આંબળા ભાવે મને કોમેન્ટમાં કહેજો। તો આંબળા આવા હતા। તો હાલો હું તમને કંઈક બીજું હજી બતાવું। तो गाइस जो हूँ तमने बीजू ये बतावा मांगती थी कि जो आ फूल केवा मस्त आव्या, जो रोज आ केवा मस्त आव्या। आम जो आ तो जो केवुं मस्त आव्युं। मने एम थाय के आ तोड़ी लऊं। मने अत्यारे है ने सर्दी थई ने तो हाथ मारो भारे जेवो लागतो हशे तमने। बाकी मने है ने सर्दी थई ने एटले मारो हाथ थोड़ोक तमने भारी भारी लागतो हशे। जो एकदम केवो मस्त गुलाब, मन तो गुलाब बहु गमे। अने अहींया तुलसी है। अहींया हूँ रोज रोज सवारमां है ने पाणी अने पावा आવું। तो गाइस हवे है ने मेरी माता तो मैं तमने आंबड़ा बतावी दीधा अने गुलाबी बतावी दीधा। तो है ने हवे मारी मम्मी शुं करे आपणे जोईए। ही लुगड़ा धोवे है मारी मम्मी। मम्मी हेलो, जय श्री कृष्ण, जय माताजी, जय द्वारकाधीश ने हर हर महादेव। केम छो? हालो कपड़ा धोवा। તમે ધો માનત जो कपड़ा धोવાનું કામકાજ ચાલે છે અત્યારે તો। મારી મમ્મી જેટલા કપડાં હોય ને ગાઈસ એટલા બધા જ કપડાં ધોઈ લે। બાકી અડધાઓને તો હું કપડાં ધોઈને થાકી જતા હોય ને, બાકી મમ્મીને હે ને જેટલા એ કપડાં એને જેટલા હોય ને એટલા એ ધોઈ લે। અમે લગ્નમાં જતા હોય ને, અમે લગ્નમાં જઈએ ને તો કેટલા બધા કપડાં હોય અમારા લગ્નમાં, તો હોય જ એટલા કપડાં। તો એમાં મમ્મી ધોઈ લે, એમ થાકી નહીં। અડધી બાઈ તો હું થાકી જાય, એવી રીતે મારી મમ્મી થાકે નહીં કપડાં ધોવામાં। સારું કહેવાય એમ। નાઈસ। મારું તો ખબર નહીં હવે હું થાકું કે ન થાકું। તો ગાઈઝ હવે હું રસોડામાં આવી હું, તો મને કંઈક ખાવાનું મન થયું કે કંઈક ભૂખ લાગી છે। તો હાલો આપણે કંઈક જોઈ લઈએ। હા હે, હાલો આપણે જામફળ ખાઈ લઈએ। મમ્મી મને કંઈક ફ્રૂટ જેવું કંઈક ખાવાનું મન થતું હતું, તો એક જ સીર ખાવી છે। મને ક્યારેક ક્યારેક ભૂખ એવી લાગે ને ફળ છે ને ફળ જ ખાવાનું મન થાય, એટલે કંઈક જામફળ ખાઈ લઈએ આપણે। બહુ વધારે ખાવાનું પછી બપોરે નહીં મળે આવે ખાવાની, બહુ મજા આવે। તો ગાઈઝ છે ને આજે ને મારી મમ્મી કંઈક જમવાનું બનાવે। મમ્મા હું બનાવું મમ્મી? આજે બનાવવાનું છે ઢોકળીનું શાક। આપણે ઢોકળીનું શાક? ચણા લોટની ઢોકળીનું શાક બનાવવાનું છે। આપણે ઢોકળી જો બનાવીશ। એવું છે? આવે તમે આવી રીતે કરો? હા, આવું જ હોય છે। એવું હોય? હા, તાને શેકો ઠારી નાખીશું જો આપણે। એમ નહીં મમ્મા, એ મમ્મા હા આને ઠારવાનું એમ? હા, હવે જો પંખા નીચે ઠારી નાખશું। અચ્છા, તો ઠારીને પછી હે, ઠારીને પછી શું કરવાનું? પછી આપણે છાશમાં વઘારવાનું। છાશમાં વઘારવાનું? હા, એમ ના હે, છાશમાં વઘારવાનું। ફરજિયાત વઘારવું? હા, એવું? આમ તો કીધું ગાઈઝ આપણે ઢોકળીમાં મમ્મી તૈયાર કરી નાખીએ। મમ્મી આપણી ઢોકળી થઈ ગઈ છે રેડી। તમારામાં ઓલા આકાર બધી પડાઈ ગયું? હા, એવું છે? તો ગાઈઝ આ હીરો હે। હીરો અહીંયા તો કે તો હાય કે તો હીરો હાય કે તો હાય। તો મમ્મી હવે ઢોકળી થઈ ગઈ, હવે આપણે આમાં છાશમાં વઘારવાની, બરોબર? હા, હવે અમે છાશમાં વઘાર કરી અને ચા લસણવાળી ચટણી કરીને વઘાર કરવાનો ઢોકળી। ઓકે, તો મમ્મી અમને ચાખવા દો
હીરો જો ગાઈસ કોઈની રાહ જોઈને બેઠી કે ક્યારે કરે ને ક્યારે ચાખે. ખાલી ખાવ બે આ હીરો તું લઈ લાલા. જો મારી હીરુબેન એને ઢોકરીની મોજ માણે છે. જોઈ લે ખાઈ કે હીરો હાલો ઢોકરી ખાવા કે બહુ મસ્ત બનાવી હો મામા. અસલ બેની ને હવે આપણે લસણવાળી ચટણી કરી અને વઘાર કરવાનો છે. તો ગાઈસ મારા મમ્મીએ ઢોકળીનું શાકનું હે ને છાશમાં લસણવાળો વઘાર કરી નાખ્યો હે કા મમ્મી. આપણે જો હવે લસણવાળી ચટણીનો છાશમાં વઘાર કરી નાખ્યો છે. હવે આપણે એમાં ઢોકરી એડ કરી દે. છાશવાળું શાક બહુ મજા આવે ખાવાની, બહુ એટલે બહુ મજા આવે. આપણે રોટલો ખાઈ હોગી ને હા એમાં બહુ મજા આવે. છાશ વાળો હોય તો મન બહુ ભાવે કા મમ્મી. હવે આમાં નાખીને પછી શું કરવાનું? હવે આને જરીક ઉકળવા દેવાની આપણે. ઓય એવું છે. અસલ ચડવા દેવાની પછી નાખી દે ને એટલે અસલ ચડી જાય. ભલે હેલો આપણે જો ઢોકરીનું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. ખાવું હોય તો આવી જાજો. હેલો ઢોકરીનું શાક થઈ ગયું કમ્પ્લીટ રેડી આપણે. તો ગાઈઝ આજનો મારો વિડીયો હતો. તમને મારો વિડીયો કેવો લાગ્યો અને નવો વિડીયો હજી જોવા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ચેનલમાં નવા હોય તો અને કોમેન્ટ કરજો કે તમે કેવી રીતે ઢોકળીનું શાક બનાવો છો અને આમાં શોર્ટ વિડીયો આવે છે, લોંગ વિડીયો આવે, એ વિડીયો આવે. હીરો તાતા કહી દે બાય બાય બાય.